So, hello, my dear ones and near ones. Welcome back and Jai Jinendra. Here I am once again એક નવી રેસીપી લઈને. એકચ્યુઅલી ઇટ્સ નોટ સો નવી. પ્રોસેસથી ખબર પડી જ ગઈ હશે કે હું શું બનાવવા જઈ રહી છું, પણ હું પહેલી વખત બનાવું છું. તો ચલો આ નવો અખતરો પણ આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો ટામેટાને 2 હાફ કટ્સ આપીને તપેલીમાં ગરમ પાણી લઈને એમાં એને મૂકી દેવાના છે. થોડા બફાઈ જાય એટલે એને બહાર કાઢીને ઠંડા પાણીથી ધોઈને પછી સેમ આ રીતે જ એના કપડાં કાઢી નાખવાના છે. એની સ્કિન ઉતારી દેવાની છે. મેક શ્યોર કે બધી જ સ્કિન ઇઝીલી નીકળી જવી જોઈએ. અને પછી આપણે એક પેન મૂકવાનું છે. એનું આ એ જ પેન છે જેમાં મેં ચીઝ પેરી પેરી સોસ બનાવ્યો હતો. સો પ્લીઝ નો કોમેન્ટ્સ. અને હવે આપણે એમાં એડ કરીશું ઓલિવ ઓઇલ, ધેન ટોમેટો. એને રફલી મેશ કરી દઈશું. પછી એમાં એડ કરીશું થોડું લાલ કશ્મીરી મિર્ચ. એકચ્યુઅલી એમાં ફૂલ કશ્મીરી મિર્ચ હોય છે જે આખા હોય છે. પછી એને ગરમ પાણીમાં ડીપ કરીને વગેરે વગેરે. પણ મારી પાસે ફૂલ નહોતા તો મારી પાસે ક્રશ કરેલું મરચું હતું એ જ એડ કરી દીધું છે. તો મેં મેશ કર્યા પછી પણ એ મેશ નહોતા થતા એટલે મારે ના છૂટકે મિક્સચર કાઢવું પડ્યું અને રફલી મેશ કરેલા ટોમેટો મારે મિક્સરમાં ક્રશ કરવા પડ્યા. બરાબર ક્રશ થઈ ગયા પછી મેં ફરીથી એને એ જ પેનમાં કાઢી દીધા અને બરાબર મિક્સ કરી દીધા. મિક્સ કર્યા પછી મને યાદ આવ્યું કે મેં આમાં મીઠું તો નાખ્યું જ નથી. સો ઓબ્વિયસલી સ્વાદ અનુસાર નમક ડાલ દીજીએ और વાપસ મિક્સ કરી દીજીએ. અને હવે એમાં એડ કરીશું વિનેગર અને એના પછી સોયા સોસ એડ કરીને બરાબર મિક્સ કરીને હવે એને હું એક ડબ્બામાં કાઢી લઈશ અને આ તમે સ્ટોર પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.